રહ્યા છો સાજી સમાચાર। હવે છે અગત્યના સમાચાર। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેરમાં શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના 2 ઇસમોની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર વડોદરા। બરોડા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 50/24ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને 62,70,000 રૂપિયા વિવિધ માધ્યમોથી ભરાવી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ। જે બાબતે તપાસ કરતાં કાનપુર ખાતેથી 2 આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવીને તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। એના ફર્ધર રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। મેજર એમઓ એ ટાઈપે હતી કે સૌપ્રથમ જે ભોગ બનનાર છે તેઓ તેમને ઓનલાઈન એક લિંક મોકલવામાં આવે છે અને એ એમની સર્ચ હિસ્ટ્રી પર ડિપેન્ડન્ટ હોય છે। તો એ લિંક પર ક્લિક કરતાં તેમને એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવેલ। ત્યારબાદ તેમને ઇન્વેસ્ટમેન્ટની વિવિધ સ્કીમ્સ આપવામાં આવેલ અને રોકાણના નામે 5 થી 6 ગણું રિટર્ન આપવાના બહાને એ ગ્રુપમાં વિવિધ લોકો દ્વારા પ્રેરિત કરવામાં આવેલ। ત્યારબાદ તેઓ એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને એપ્લિકેશનમાં કુલ 62,70,000 રૂપિયા એમાં ભરે છે અને જ્યારે રિટર્ન્સ માગે છે ત્યારે તેમને વિવિધ ફી માગવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે ભોગ બનનાર છે તે સાયબર ફ્રોડનો શિકાર થયાનું જણાવે છે એટલે તરત 1930 પર કમ્પ્લેન કરે છે અને ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ થાય છે, જેમાં એકાઉન્ટ ટ્રેલ, મની ટ્રેલના આધારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કેટલા લોકો સાથે ફ્રોડ કર્યું પૂછપરછમાં બહાર આવ્યું છે? વધુ પૂછપરછમાં જણાઈ આવેલ છે કે તે એમના જે એકાઉન્ટ્સ છે એ બીજા 5 લોકોને ફ્રોડ સાથેમાં જણાઈ આવેલ છે। તો વડોદરાના છે કે બહારના પણ? બહારના છે। સાહેબ, ઘણા સમયથી આ પ્રકારનું ચાલી રહ્યું છે ફ્રોડનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે માર્કેટનો, તો એક પછી એક ચેન બનાવી રહ્યા છે સાયબર પોલીસ અવારનવાર આવા 1-2 આરોપીઓને લાવતી હોય છે, પણ આખી ચેન તોડવામાં નિષ્ફળ રહી છે। છેલ્લા 2 વર્ષથી આ પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે। જે ઇન્વેસ્ટિગેશનની પ્રોસિજર છે એમાં રૂટ સુધી જવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને જે પણ આરોપી છે એમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે ચેન છે ઇન્ડિયા બહારથી ઓપરેટ થતી હોય છે, એટલે તે માટે વિવિધ એજન્સીઓ દ્વારા સંકલન કરીને I4C દ્વારા અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો ચાલુ કરવામાં આવતા હોય છે અને એમાં મહદઅંશે સફળતા પણ મળી છે। કેટલા આરોપીઓ આજ સુધી ભારત બહારથી લાવવામાં આવ્યા છે, એવું કંઈ ખબર છે? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2024માં 101 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ, જેમાં વિદેશી નાગરિક પણ હતા અને ગુજરાત બહારના પણ નાગરિક હતા। ઓકે, થેન્ક યુ।